ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો. મૂળ અર્થ દાનમાં છુપાયેલો છે. યજ્ઞને મહર્ષિએ કહ્યું, વેદોમાં યજ્ઞને કહે છે યજ્ઞમ પૂર્ણસ્ય નામી. આખા સૃષ્ટિનો નામી એટલે સેન્ટર. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જો આખા વિશ્વની હોય એ છે યજ્ઞ. વિશ્વનું संतुलन માં આપ देने पर पूरा विश्व का संतुलन है. दान એટલે આપવું, देना. पूरा विश्व का संतुलन. अगर सूर्य ताप ना दे तो सूर्य आता है तब धरती उसमें से वृक्ष पैदा होते हैं, फल फूल पैदा होते हैं. वृक्ष फल फूल देता है, बरसात होती है. जो समुद्र ऐसा मना कर दे कि मैं पानी नहीं दूंगा तो बादल नहीं बनेगा. बादल मना कर दे मैं पानी दूंगा तो बरसात नहीं होगी. सब देना, देने पे डिपेंड. सब देते हैं. एक मनुष्य ऐसा है जो संग्रह करता है. कबीरदास जी ने बहुत सरस कहूं है, जो जब बाढ़े गांव में घर में बाढ़े नाम दोनों हाथ खुली चाहिए. यही शायद होगा. એટલે આપણે યજ્ઞનો મતલબ છે આપવું, દેના. યજ્ઞો વહી શ્રેષ્ઠ તમામ કર્મ. વેદોમાં આવ્યું કે કહેવામાં આવ્યું છે सबसे श्रेष्ठ कर्म अगर कुछ है तो ये यज्ञ. और यज्ञ ने અહીંયા સુધી કે વિષ્ણુ જોડેની કમ્પેરિઝન કરી છે. યજ્ઞો વહી વિષ્ણુ. આખા સૃષ્ટિનો પાલન, આખા સૃષ્ટિ જે બેલેન્સ છે એ યજ્ઞના માધ્યમથી થાય છે. હવે આપણે યજ્ઞની વાત થઈ. યજ્ઞ એટલે શું? હવે મનુષ્યને યજ્ઞની શી જરૂર છે? આપણે કહીએ છીએ ને મનુષ્ય એક સામાજિક પશુ છે. મનુષ્ય ઇઝ મેન ઇઝ અ સોશિયલ એનિમલ. એટલે મનુષ્ય અને પશુમાં ફરક શું? આપણે જોઈએ